ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। મહત્વના સમાચાર પર નજર કરીએ તો મોટા સમાચાર સામે આવ્યા છે। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું છે। સીજે ચાવડાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે। વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપી દીધું છે। સીજે ચાવડાએ કોંગ્રેસથી છેડો ફાડ્યો છે। વિજાપુરથી સીજે ચાવડા ધારાસભ્ય હતા। રાજીનામાથી ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને ફટકો પડ્યો છે। એક તરફ લોકસભા ચૂંટણી નજીક છે, બીજી તરફ કોંગ્રેસને આ મોટો ઝટકો। વિધાનસભા અધ્યક્ષને તેઓએ રાજીનામું સોંપી દીધું છે। સીજે ચાવડાએ કોંગ્રેસથી છેડો ફાડ્યો છે। વિજાપુરથી ધારાસભ્ય સીજે ચાવડા કે જેઓએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। कांग्रेस पक्षना प्राथमिक सभ्यपदेथी राजीनामું મેં આપ્યું છે। कांग्रेस पक्षना प्रमुख माननीय श्री शक्तिसिंहजी गोहिलને ईमेल द्वारा मैं माરું राजीनाમું મોકલી આપ્યું છે અને कांग्रेस पक्षना नेता અમિતભાઈ ચાવડાને દંડક તરીકે પણ મેં રાજીનામું આપી દીધું છે અને આ રાજીનામું આપ્યા બાદ માન્ય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને ધારાસભ્ય પદેથી વિજાપુરના ધારાસભ્ય પદેથી પણ મેં રાજીનામું આપી દીધું। છેલ્લા 25 વર્ષથી મેં કોંગ્રેસ પક્ષમાં સેવાઓ આપી છે। ગઈકાલ રાત સુધી પણ મારા મત વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો સાથે મળીને લોકહિતના કાર્યો કર્યા છે। કોંગ્રેસના કોઈ આગેવાનો સાથે મારી કોઈ ફરિયાદ નથી, મને કંઈ ના મળ્યું એની કોઈ ફરિયાદ નથી, પરંતુ અત્યારે હાલ સમગ્ર દેશમાં અને આમ જોવા જાવ તો સમગ્ર વિશ્વમાં ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી એક વિશ્વ નેતા તરીકે ઉભરી આવ્યા છે। ત્યારે G20 જેવી કામગીરી થતી હોય, સમગ્ર વિશ્વના G20 શિખરના દેશોનું પરિષદ અહીંયા મળતી હોય માન્ય નરેન્દ્રભાઈ અને ભારત દેશના અધ્યક્ષ પદે, અત્યારે હાલ રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે 22 તારીખે। સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વના લોકો રામ પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા ધરાવી રહ્યા છે। ત્યારે સર્જિકલ સ્ટ્રાઇક થયો, ત્યારે આવા જ્યારે વિશ્વને અચંબા આપતા અને રાષ્ટ્રહિતને મહત્વ વધારતા, રાષ્ટ્રની દાજ વધારતા દરેક ધર્મના લોકો અને નાગરિકો આ કામગીરીને વખાણતા હોય, ત્યારે કેટલીક વાર કોંગ્રેસ પક્ષના એમના જે કોઈ સલાહકારો હોય એના કારણે જે નિવેદનો થાય છે એનાથી રાષ્ટ્રને પણ નુકસાન થતું હોય છે। અને ગુજરાતના પનોતા પુત્ર જ્યારે નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ આઝાદીની લડાઈમાં જેમ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશને આઝાદ કરવા માટે લડાઈ લડતા હતા અને ગુજરાતનું ગૌરવ સમગ્ર વિશ્વમાં વધાર્યું હતું, એમ જ્યારે વિશ્વ નેતા તરીકે ઉભરી આવેલા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી હોય અને એને સાથ સહકાર અમિત શાહને આપતા હોય, ગુજરાતની ટીમ આપતી હોય, ત્યારે આપણે એમના વિઘ્નરૂપ બનવા નથી માંગતા। એટલે મેં રાજીનામું આપ્યું છે। યુદ્ધ પછીની શાંતિ અને શાંતિ પછી પાછળ નવેસરથી આખું જીવન અને પ્રવાહ ચાલુ થતો હોય છે, એ પ્રમાણે હજી મારા મતદાતાઓને પૂછીને શું કરવું એ વિચાર। આજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું, શું સીજે ફરી ધારાસભ્ય બનશે કે સાંસદ બનશે? એવી કોઈ વાત થઈ નથી। હાલ તો મેં ફક્ત કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા પછી આજે જ હું મારા મત વિસ્તારના પ્રવાસે હોઈશ અને બધા જ મતદાતાઓ અને આગેવાનો સાથે વાત કરીને આગળ કઈ રીતે વધવું એની વિચારણા કરી, પરંતુ કોંગ્રેસ સાથે નથી। એક વાત હતી કે 4મી તારીખે સીજે કેસરિયા ધારણ કરે છે। હાલ એવી કોઈ તારીખ નક્કી થઈ નથી, એવી કોઈ વાત થઈ નથી, પરંતુ મારા મતદાતાઓ આજકાલમાં નક્કી કરશે શું કરવું એ। તમારી સાથે સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વધુ વિગતો જાણીશું। ગીતા, હાલ જો વાત કરવામાં આવે, ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપી દીધું છે, આનાથી કોંગ્રેસને કેટલું નુકસાન? જી, સીજે ચાવડા એ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને શંકરસિંહ વાઘેલા જૂથના બેઝિકલી ગણાય છે। એક સમયે તેઓ
કલેક્ટરની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે. એટલે નિવૃત્ત આઈએએસ અધિકારી પણ છે, સાથે સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પણ છે. અને એવું કહી શકાય કે કોંગ્રેસનાથી મોટો ફટકો પડ્યો છે, કારણ કે કોંગ્રેસની જે થિંક ટેન્ક છે એમાંના એક વ્યક્તિ, એક ધારાસભ્ય તેઓ કહી શકાય. મેં પહેલા પણ કહ્યું કે તેઓ એક આઈએએસ અધિકારી રહી ચૂક્યા છે, એટલે તેમનું જે લેવલ છે, બૌદ્ધિક લેવલ છે, જ્યારે તેઓ વિધાનસભામાં પણ પ્રશ્નો પૂછતા હતા, તેમના પક્ષમાંથી જ્યારે જવાબો રજૂ કરતા હતા, દલીલો કરતા હતા, ત્યારે જ તેમનું જે બૌદ્ધિકપણું છે તે નજરે પડતું હતું. અને મેં પહેલા પણ કહ્યું તે રીતે શંકરસિંહ વાઘેલાના જૂથના તેઓ મનાય છે અને ઘણા સમયથી તેઓ કોંગ્રેસ સાથે હતા. પહેલેથી જ તેઓ કોંગ્રેસ માનસિકતા ધરાવતા હતા અને જ્યાં જ્યાં શંકરસિંહ ગયા તેની સાથે સાથે તેઓ રહ્યા છે. અને થિંક ટેન્ક કહેવાય એટલે મોટો ફટકો છે કોંગ્રેસ માટે. અને એમાંય લોકસભા ચૂંટણી ટાણે જ્યારે પ્રેશર છે 26 લોકસભા બેઠકો જીતવાનું કોંગ્રેસના માટે, તેવા સમયે આ ખૂબ જ એક કોંગ્રેસ માટે મોટા ફટકારૂપ એક ઘટના કહી શકાય. અને એવું લાગી રહ્યું છે કે હવે ટૂંક જ સમયમાં તેઓ વિધિવત રીતે ભાજપનો કેસ ધારણ કરશે અને ભાજપ તેમને સાબરકાંઠા સીટ પરથી ઉમેદવાર પણ બનાવી શકે તેવી એક સંભાવના પણ સૂત્રો જણાવી રહ્યા છે. હાલ સાબરકાંઠા સીટ ઉપરથી દીપસિંહ રાઠોડ ભાજપના સાંસદ તરીકે છે, પરંતુ તેની જગ્યાએ હવે તેમને રિપીટ કરવાની જગ્યાએ હવે સીજે ચાવડાને ટિકિટ તેઓ ઓફર કરી શકે છે તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ ગીતા, અને આ સાથે જો વાત કરવામાં આવે, ભાજપના ક્યાંક ક્યાંક વખાણ કર્યા છે, ખાસ કરી નરેન્દ્ર મોદીના, પ્રધાનમંત્રીના વખાણ કર્યા છે સીજે ચાવડાએ. G20 ની વાત કરી છે અને એવું કીધું છે કે હું વિપક્ષ એટલે તેમની સામે રહેવા નથી માંગતો. જી, રાજકારણમાં હંમેશા ફાયદાનું રાજકારણ હોય છે. એટલે સ્વાભાવિકપણે જ્યારે નેતાઓ પક્ષપલટો કરતા હોય છે, રાજીનામું ધરતા હોય છે, ત્યારે માત્ર ને માત્ર લોકોની સેવા કે લોકોના પ્રતિનિધિ તરીકે તેઓ પોતાની જાતને નથી જોતા હોતા, તેમનો પોતાનો ફાયદો ક્યાં વધુ છે તે પણ જોતા હોય છે. એટલે સ્વાભાવિક છે કે હવે તેમને ભાજપમાં જોડાવાનું તેઓ મન બનાવી ચૂક્યા હોય, તેમની સાથે ભાજપ પાર્ટીએ કોઈ પ્રકારના પ્રોમિસીસ કર્યા હોય અને એ પ્રોમિસીસના ચલતા હવે જે જગ્યાએ જવાનું હોય એના વખાણ કરે, સ્વાભાવિક છે. જી બિલકુલ ગીતા, આભાર માહિતી બદલ. તો હાલ જે પ્રમાણે મહત્વના સમાચાર, રાજીનામાથી ઉત્તર ગુજરાતમાં પણ કોંગ્રેસને મોટો ફટકો પડવાનો છે. એક તરફ લોકસભા ચૂંટણી છે, બીજી તરફ મોટું માથું અને મોટા નેતા કહી શકાય સીજે ચાવડા, જેઓ કોંગ્રેસમાંથી તેઓએ રાજીનામું આપી દીધું છે. સીજે ચાવડાના રાજીનામાથી કોંગ્રેસને મોટો ફટકો પડશે અને સમાચાર એવા પણ છે, શક્યતા એવી પણ છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે, કારણ કે તેઓએ જે પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં તેઓએ સીધું કીધું છે કે G20 ના તેઓએ વખાણ કર્યા છે, પ્રધાનમંત્રીના તેઓએ વખાણ કર્યા છે અને સાથે તેમને એવું પૂછવામાં આવ્યું કે ભાજપમાં શું તેઓ જોડાઈ શકે છે, તો તેઓએ તારીખ નથી કીધી, પરંતુ પૂરી શક્યતા છે કે સીજે ચાવડા ભાજપમાં જોડાઈ શકે છે. સીજે ચાવડાએ ધારાસભ્ય પદેથી જે રાજીનામું આપી દીધું છે, વિધાનસભા અધ્યક્ષને તેઓ રાજીનામું સોંપી દીધું છે. કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું મેં આપ્યું છે. કોંગ્રેસ પક્ષના પ્રમુખ માન્ય શ્રી શક્તિસિંહજી ગોહિલને ઈમેલ દ્વારા મેં મારું રાજીનામું મોકલી આપ્યું છે અને કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાને દંડક તરીકે પણ મેં રાજીનામું આપી દીધું છે. અને આ રાજીનામું આપ્યા બાદ માન્ય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને ધારાસભ્ય પદેથી, વિજાપુરના ધારાસભ્ય પદેથી પણ મેં રાજીનામું આપી દીધું. છેલ્લા 25 વર્ષથી મેં કોંગ્રેસ પક્ષમાં સેવાઓ આપી છે. તો ફોનલાઈન પર મારી સાથે કોંગ્રેસ નેતા અમિત નાયક જોડાઈ ચૂક્યા છે. અમિતભાઈ, ન્યૂઝ સિટી ગુજરાતીમાં સ્વાગત છે આપનું. સૌથી પહેલા ધારાસભ્ય રાજીનામું આપ્યું છે સીજે ચાવડાએ, શું આપની પ્રતિક્રિયા, શું કહેશો? નહીં, ચોક્કસ જો સીજે ચાવડાએ કયા કારણોસર રાજીનામું આપ્યું છે તો સીજે ચાવડા સાહેબ પોતે જ એના પર પ્રકાશ પાડી શકે,
પણ હું આપને એક ઘટના યાદ દેવડાવવા માંગુ છું. જ્યારે 2019ની લોકસભાની ચૂંટણીઓ હતી અને સીજે ચાવડા પોતે ઉમેદવાર હતા, ત્યારે પુલવામા જેવી ઘટના બની હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 56 ઇંચની છાતીના નેતા તરીકે આખું ભારતીય જનતા પાર્ટી જ્યારે વર્ણન કરતું હતું, ત્યારે સીજે ચાવડા તેમના ચૂંટણી પ્રચારમાં ખાસ એક શબ્દ બોલતા હતા કે ભાઈ 56 ઇંચની છાતી એ પાડાની અને ગેંડાની હોય, સિંહની નહીં. તો મારે અત્યારે ખાલી સીજે ચાવડાએ જે રાજીનામું આપ્યું છે, તો મારે આપના ન્યૂઝ 18ના માધ્યમથી એટલો જ પ્રશ્ન છે કે શું સીજે ચાવડા સાહેબ નજીકથી તેમના છાતીનું માપ લેવા માટે ત્યાં જોડાવા માટે જઈ રહ્યા છે? કેમ કે અત્યારે તો એમને ખુદે એ જ પ્રધાનમંત્રીના વખાણ કર્યા છે, G20ની વાત એટલે જ મિત્તલબેન, મારે એટલે જ યાદ દેવડાવવું પડ્યું છે કે આ એ જ સીજે ચાવડા સાહેબ છે કે જયારે 2019ની લોકસભાની બહુ ટૂંકી જ, હજુ ભૂતકાળ વધારે લાંબો નથી, 3-4 વર્ષ પહેલાની જ ઘટના છે કે જાહેર મંચ ઉપરના તેમના ભાષણોના વિડીયો રેકોર્ડ આપની ન્યૂઝ મીડિયા મારફતે હશે જ. અને બીજી બાબત છે કે તેઓ અને તેમના પત્ની બંને સંધિ અધિકારી રહી ચૂક્યા છે, સરકારમાં વહીવટી એમની નોકરી કરી ચૂક્યા છે. તો જો આ રીતના અધિકારીઓ જે ભૂતકાળમાં આ રીતે સરકારની અંદરમાં કામ કરી ચૂક્યા છે, તો સરકારે કઈ પ્રકારે દબાણની રાજનીતિ કરીને કઈ પ્રકારની પ્રેશર ટેકનિકથી એમનું રાજીનામું લેવડાયું છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. બીજી વાત કે સીજેભાઈએ કીધું છે, સીજે ચાવડાએ કીધું છે કે કોંગ્રેસના નિવેદનથી દેશને નુકસાન થઈ રહ્યું છે. આ મોટું નિવેદન તેઓ મીડિયા સામે આપ્યું છે. હું આજે આપના ન્યૂઝ 18ના માધ્યમથી કહી દઉં છું, જે પણ નેતાઓ પોતાના અંગત લાભ માટે ભગવાન શ્રીરામના નામનો દુરુપયોગ કરી રહ્યા છે અને અયોધ્યાના શ્રીરામ મંદિરના બહાને પોતાના રાજકીય રોટલા શીખવા જઈ રહ્યા છે, એમને ખુદ ભગવાન શ્રી રામ પણ માફ નહીં કરે. ભગવાન રામના નામથી પોતાની અંગત કારકિર્દી બનાવવા માટે, પોતાના વ્યક્તિગત ફાયદા માટે જે કોઈ પણ નેતાઓ આ રીતના પગલા લઈ રહ્યા છે, હું એમને મહેરબાની કરીને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ભગવાન શ્રીરામના નામનો દુરુપયોગ ના કરો. તમારે કદાચ તમારી પોતાની વ્યક્તિગત તાકાત ના હોય, માનસિક મનોબળ, તમારું મનોબળ એટલું મજબૂત ના હોય કે તમે સરકાર સામેની લડાઈમાં ખરા ના ઉતરી શક્યા હોય, તો મહેરબાની કરીને તમે પક્ષને નુકસાન કરવાનું, પક્ષને બદનામ કરવાનું, કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને બદનામ કરવાનું કામ ના કરો. તમને તમારા વ્યક્તિગત કામો થતા હોય, લાભો દેખાતા હોય કે ક્યાંક સરકાર તમને દબાઈ રહી હોય અને એના પરિણામ સ્વરૂપ આપ તમે પક્ષ પલટો કરતા હોય, તમને તે અહીંયા કરતા વધારે અંગત લાભ મળતો હોય તો તમે જઈ શકો છો. પણ એમાં ભગવાન શ્રીરામને અને અયોધ્યાના રામ મંદિરનો મુદ્દો લઈને તમે તમારી માનસિક બાલિશતા છતી કરો છો, એવું મારું ચોક્કસ માનવું છે. જી અમિતભાઈ, ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ આભાર આપનો. ભારતીય જનતા પાર્ટીમાંથી આપણી સાથે યજ્ઞેશ દવે જોડાઈ ચુક્યા છે. યજ્ઞેશભાઈ, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. કોંગ્રેસને ફટકો પડ્યો છે. એક તરફ સીજે ચાવડાએ રાજીનામું આપ્યું છે, તો બીજી તરફ શક્યતા એવી છે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. હેલો જી યજ્ઞેશભાઈ, અવાજ આવી રહ્યો છે? હા, આવે છે, બોલો. સીજે ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. લોકસભા ચૂંટણી નજીક છે, કોંગ્રેસને ફટકો પડ્યો છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાય ન જોડાય એ 2 નંબરનો પ્રશ્ન છે. કારણ કે આના પહેલા પણ તમે જુઓ તો 2 ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટી આદરણીય CR પાટીલ સાહેબના સંગઠનાત્મક કાર્યોથી એ જુઓ તો 156 સીટો ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આપી છે. તો ભારતીય જનતા પાર્ટીને એવી સરકાર બનાવવા માટે કે એના માટે કોઈ તોડજોડ કરવાની જરૂર પડતી નથી. છતાં પણ આજે 17 જેટલી નાની સંખ્યામાં કોંગ્રેસ વિક્રમ સર્જવા માટે ટેવાયેલી છે. સૌથી ઓછા ધારાસભ્યો કદાચ ગુજરાતમાં હશે આટલા સમય બાદ. કારણ કે ગુજરાતમાં તો સત્તા ભોગવી ચૂકેલી છે. જ્યાં સત્તા નથી ભોગવી ચૂકેલી ત્યાં તો નામશેષ છે, પરંતુ સત્તા ભોગવી ચૂકેલી કોંગ્રેસ છે ત્યાં 17 જેટલા ધારાસભ્યો લઈને આવે, સૌથી ઓછા અત્યાર સુધીના ગુજરાતના ઇતિહાસમાં. તો આ ધારાસભ્યો છતાંય તૂટવા માંડે. 2 પહેલા તૂટ્યા, 1 અત્યારે તૂટ્યા. એટલે એક કોંગ્રેસે વિચારવાની જરૂર છે કે કોંગ્રેસના ધારાસભ્યો કેમ તૂટી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાય ન જોડાય એ 2 નંબરની વસ્તુ છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આજે તમે જુઓ તો આખું વિશ્વ નરેન્દ્રભાઈની વિચારધારા હેઠળ ચાલી રહ્યું છે. આખું વિશ્વ નરેન્દ્રભાઈની વિચારધારાને માની રહ્યું છે. આખા વિશ્વની અંદર તમે જુઓ તો ભારતની વિકાસની વિચારધારા જે કરી એ સ્વીકારાઈ રહી છે. અને ત્યારે તમે જુઓ તો કોંગ્રેસ ક્યાંથી બાકાત રહી શકે. જી યજ્ઞેશભાઈ, આભાર આપનો ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ. તો વિધાનસભા અધ્યક્ષને સીજે ચાવડાએ રાજીનામું આપી દીધું છે. આ સાથે કોંગ્રેસ દ્વારા અનેક સવાલો પણ સીજે ચાવડા સામે થઈ રહ્યા છે. તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો. આદિ
આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ દિવસે ઘરે ઘરે દીપડા પ્રગટાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે. ત્યારે રાજપીપળા શહેરના 5000 ઘરોમાં દીવડાઓ પ્રગટે તે માટે એક દંપતીએ વિનામૂલ્યે દીવાઓનું વિતરણ શરૂ કર્યું છે. રાજપીપળામાં ગિફ્ટ શોપ ચલાવતા રામભક્ત તેજસ ગાંધી અને દત્તા ગાંધીએ સંકલ્પ લીધો છે કે 20મી જાન્યુઆરી સુધીમાં 10,000થી વધુ લોકોને 2 દીવડા ભેટ સ્વરૂપે આપવા. જેઓ અત્યાર સુધી 5000થી વધુ દીવડાઓનું વિતરણ કરી ચૂક્યા છે. તેમની દુકાને આવનાર તમામ ગ્રાહકોને 2 દીવા જ્યોતિ સાથે મફત આપી રહ્યા છે. લોકોને ખબર પડતા સામે ચાલીને દુકાનમાંથી કોઈ પણ વસ્તુ ના પણ લેતા હોય તો પણ જય શ્રી રામ કહી દીવા આપો એમ કહી માંગ કરી રહ્યા છે. રાજ્યમાં આજથી વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ થયો છે. નવસારીથી સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે યાત્રાનો પ્રારંભ થયો છે. 22મી સુધી નવસારીથી અંબાજી સુધીની યાત્રા ચાલશે. 13 જિલ્લા અને 28 તાલુકામાંથી યાત્રા પસાર થશે. 1000 જેટલા કિલોમીટરની યાત્રા કરશે. યાત્રામાં વન સહભાગી મંડળીઓ સાથે મુલાકાત અને સંવાદ કરાશે. મહિલા સ્વસહાય જૂથો સાથે મુલાકાત. વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર આદિવાસીઓનું સન્માન કરાયું. સરકારના 20 વર્ષની સિદ્ધિઓનો અહેવાલ. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સકારાત્મક ઉજવણી કરાશે. સરકારી યોજનાઓની સમીક્ષા. એફઆરએના લાભો. યાત્રી સભા પણ કરાશે. જંગલ વિસ્તારના ગામોમાં વસતા આદિજાતિ સમુદાયના લોકોને મળી રૂબરૂ સંવાદ થકી સ્થાનિક લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસ થશે. યાત્રા દરમિયાન રાત્રિના સમયે ભજન સંધ્યા. યાત્રાના માર્ગમાં આવતા પ્રસિદ્ધ મંદિરોને દર્શનનું આયોજન કરાયું છે. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ નવસારીના ઉનાઈ યાત્રાધામ ખાતે મા ઉષણ અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને પ્રદેશ પ્રમુખ CR પાટીલે ઉનાઈ ખાતે પહોંચી સફાઈ કરી હતી. હાથમાં ઝાડુ લઈને સફાઈ કરતા નજરે પડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત મંદિરમાં સાવરણો ફેરવ્યો. આ દરમિયાન લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા. નવસારીના સાંસદ CR પાટીલે લોકોને અયોધ્યા જવા આમંત્રણ આપ્યું. બીજી તરફ નવસારીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પૌરાણિક મંદિરના પુનર્દ્વારનું કામનું ખાતમુહૂર્ત કરાયું. ઉનાઈ માતાજીના મંદિરની બાજુમાં આવેલું છે આ પૌરાણિક મંદિર, જેમાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને માતા જાનકી બિરાજે છે. અંદાજે 1 કરોડ રૂપિયાના ખર્ચે આ પૌરાણિક મંદિરનો પુનર્દ્વાર કરાયો છે. મુખ્યમંત્રી દ્વારા ઉનાઈ માતાજી મંદિરની બાજુમાં બિરાજમાન ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, જાનકીના પૌરાણિક મંદિરનું અંદાજે 1 કરોડ રૂપિયાના ખર્ચે પુનર્દ્વાર કરવાનો છે. તેનો ખાતમુહૂર્ત કરવાનો છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સાહ આસમાને છે. લોકો રામ ભક્તિમાં લીન થયા છે. જ્યારે જેતપુરનું જલારામ ધામ પણ રામ ભક્તિમાં લીન થયું છે. રામોત્સવને લઈને વીરપુરમાં ભક્તોએ ખાસ પ્રસાદ તૈયાર કર્યો છે. આગામી 22મી જાન્યુઆરીના રોજ જલારામ મંદિર દ્વારા 50 મણ મગજના લાડુના પ્રસાદનું વિતરણ કરાશે. જેથી જલારામ મંદિરના મગજના લાડુ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેતપુર જલારામ મંદિર ટ્રસ્ટ અને સ્વયંસેવકો દ્વારા લાડુના પ્રસાદ પેકિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 50 મણ લાડુ બનાવવા માટે રસોડા ધમધમવા લાગ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ બનાવવા લાગી ગયા છે. 22મી જાન્યુઆરી જેતપુર જલારામ મંદિરે લાડુનું વિતરણ કરાશે. બીજી તરફ રામ મહોત્સવને લઈને જેતપુરની બજારો પણ સજ્જ થઈ ગઈ છે. જેતપુરની બજારોમાં ધ્વજા પતાકા લગાવી દેવાયા છે. દેશ આખો રામ ભક્તિમાં લીન થયો છે. ત્યારે અમદાવાદની ગાયનેક હોસ્પિટલમાં પણ ભગવાન રામના રંગમાં રંગાઈ ગઈ છે. 22મી જાન્યુઆરીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 22મી જાન્યુઆરીએ જ બાળક જન્મે તેવું મોટાભાગની ગર્ભવતી મહિલાઓ ઈચ્છી રહી છે. જે મહિલાઓને 9 મહિના જાન્યુઆરીના એન્ડમાં પૂર્ણ થઈ રહ્યા છે, તે માતાઓ પણ ઈચ્છા છે કે તેનું બાળક 22 જાન્યુઆરીના દિવસે જ જન્મે. આ જ દિવસે નોર્મલ કે સિઝેરિયનથી પોતાના બાળકોનો જન્મ થાય તે માટેનો પ્લાન મહિલાઓ કરી રહી છે. જેને લઈને ગાયનેક હોસ્પિટલમાં વિશેષ તૈયારી કરી દેવામાં આવી છે. 22 જાન્યુઆરીના જે પણ બાળક જન્મ લે તેને પહેરવા માટે વિશેષ કપડાં તૈયાર કરાયા છે, જેમાં ભગવાનનું બાળ સ્વરૂપ અને જય શ્રી રામ લખેલા કપડાં તૈયાર કરવામાં આવ્યા છે. 22 જાન્યુઆરી અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ સમયે લોકો પોતપોતાની રીતે વિવિધ કાર્યક્રમોમાં આયોજન કરી રહ્યા છે. ત્યારે ગુજરાતની પ્રથમ સિવિલિયન મહિલા સ્કાય ડાઈવર શ્વેતા પરમારે થાઇલેન્ડમાં 13,000 ફૂટની ઊંચાઈએ પ્લેનમાંથી જમ્પ મારીને જય શ્રી રામ લખેલું બેનર ફરકાવ્યું છે. અનોખી ભક્તિ બતાવી છે. આકાશમાં રામ નામનો ધ્વજ લહેરાવવા માટે મહિલાએ દિવાળીના દિવસોથી પ્લાન બનાવી 1 મહિના જેટલી તાલીમ લીધી હતી. જોકે આ મહિલા સ્કાય ડાઈવર અત્યાર સુધીમાં 297 વખત આકાશી કૂદકો મારી ચૂકી છે. વડોદરામાં રહેતી સ્કાય ડાઈવર શ્વેતા પરમારે કહ્યું કે થાઇલેન્ડમાં જય શ્રી રામ લખેલા બેનરને આકાશ ફરકાવવાનું નક્કી કર્યું હતું, જેના માટે છેલ્લા 1 મહિનાથી તૈયારી કરી રહી હતી અને વધારે તાલીમ પણ લીધી હતી. તો જે દિવસે મારે જમ્પ કરવાનો હતો તે દિવસે પ્લેનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જોકે ભગવાન શ્રી રામની કૃપાથી સારી રીતે જમ્પ માર્યો હતો. વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતા શ્વેતા પરમાર અલગ અલગ એરક્રાફ્ટમાંથી અત્યાર સુધીમાં 297 વખત સ્કાય ડાઇવિંગ કરી ચૂક્યા છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂજા વિધિ શરૂ થઈ ગઈ છે. ત્યારે રામોત્સવ हम पाइप पकड़ कर ऊपर आ गए.
વેલકમ બેક. વડોદરામાં સર્જાયેલી કરુણતાએ લોકોને હચમચાવી દીધા છે. નિર્દોષ બાળકોના જીવ ગયા છે, મોત થયા છે, ગમનો માહોલ છવાયો છે. તેવામાં ન્યૂઝ 18 ગુજરાતીએ વડોદરાના હરણી લેક પરની સ્થિતિનું રિયાલિટી ચેક કર્યું છે. રિયાલિટી ચેક કરતા બોટને વેલ્ડિંગ અને થીગડાબારી ચલાવાતું હોય તેવો વિડીયો સામે આવ્યો છે. અને આ ઉપરાંત સ્વિમિંગ કરી રહેલા તૂટેલી હાલતમાં સ્વિમિંગ રિંગ જે મળી આવી છે, તળાવની ફરતી નિયમ વિરુદ્ધ રેલિંગ લગાવી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આ જે કરુણાંતિકા સર્જાઈ છે, બાળકોના મોતથી અત્યારે ચારે તરફ ગમનો માહોલ છે. જ્યારે કોઈ વ્યક્તિ પાણીમાં ઉતરે ત્યારે જે સ્વિમિંગ રિંગ હોય છે તે જીવન રક્ષકનું કામ કરતી હોય છે. ત્યારે હરણી તળાવ ખાતે જે દુર્ઘટના સર્જાઈ, બોટ પલટી ખાવાના કારણે 14 લોકોના ભોગ લેવાયા, એ સ્થળ પર અત્યારે જે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ છે તે રિયાલિટી ચેક કરવા માટે પહોંચી છે. આજે અહીંયા સાઇટ ચાલતી હતી, તેના જે મેન્ટેનન્સ છે તેના પર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ જે વરવા દ્રશ્યો છે તે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. આ જોઈ રહ્યા છો કે આ સ્વિમિંગ રિંગ છે. સ્વિમિંગ રિંગ જે છે તેની કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેનો અંદાજો લગાવી શકાય છે. અને બીજી વાત કરવામાં આવે તો અહીંયા જે ફાયર સેફટીની સુવિધા છે તેના પણ લીરા જે છે તે કોન્ટ્રાક્ટર દ્વારા ઉડાવવામાં આવ્યા હતા, કારણ કે આ ફાયર એક્ઝિક્યુટર છે તેની સ્થિતિ જોઈ શકાય છે કે તેને કોઈપણ પ્રકારનું મેન્ટેનન્સ જે છે તે કરવામાં આવ્યું નથી અને અત્યારે આ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. એટલે અહીંયા બીજી વાત કરીએ તો અત્યારે જે લેક છે, જે પાલક છે તેના પર આપણે ઊભા છે, તે પણ કાટ ખવાઈ ગયેલી છે અને લાકડા જે છે તે સડી ગયેલા છે. અહીંયાથી જ પસાર થઈને તમારે બોટમાં બેસવાનું હોય છે. ત્યારે આ જે પાલક છે તેનું પણ મેન્ટેનન્સ જે છે તે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યું નથી અને અહીંયા જોઈ શકાય છે કે લાકડા સડી ગયેલી હાલતમાં છે. તો કેટલીક જગ્યા પર જે લોખંડના સળિયા છે ત્યાં કાટ લાગેલા જોવા મળી રહ્યા છે. બીજી વાત કરીએ તો આ બોટ તમે જોઈ રહ્યા છો, એ તમામ બોટ જે છે તે પણ કફોડી સ્થિતિમાં છે. આ જે બોટ છે તે પણ કાટ ખવાઈ ગયેલી છે અને આ તમામ બોટને વેલ્ડિંગ મારીને જે કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું હતું. અને જે મોટી સંખ્યામાં અહીંયા પ્રવાસીઓ આવતા હોય છે, એ પ્રવાસીઓને તેમના પોતાના જીવના જોખમે આ જે બોટ છે તેમાં આ તળાવમાં જે છે તે મુસાફરી કરવામાં આવતી હતી. ત્યારે આ જે કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા આ જે રાઇડ્સ છે તેનું બિલકુલ પણ મેન્ટેનન્સ જે છે તે કરવામાં આવતું નહોતું. બીજા દ્રશ્યો બતાવીશું કે તળાવની ચારે તરફ તમે આ રેલિંગ જોઈ રહ્યા છો. સામાન્ય રીતે એવો નિયમ હોય છે કે જે જગ્યા પર બોટિંગ થતું હોય અથવા તો સ્વિમિંગ કરવાનું હોય એ જગ્યા પર આ પ્રકારની રેલિંગ જે છે તે ન હોવી જોઈએ. ત્યારે ગઈકાલે બોટ પલટી ખાવાના કારણે જે દુર્ઘટના બની તેમાં આ જે રેલિંગ છે તે સૌથી મોટી અડચણ બનીને ઊભી રહી હતી, કારણ કે જ્યારે ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક તરવૈયાઓ જે ડૂબનારા લોકો છે તેમને બચાવવા માટે આવ્યા, ત્યારે આ રેલિંગ જે છે તેના કારણે તેઓ અંદર પ્રવેશ નહોતા કરી શક્યા. ત્યારે જબરજસ્તીથી લાત મારીને આ જે રેલિંગ છે તે તોડવાની ફરજ પડી હતી. એટલે ટૂંકમાં કહીએ તો અહીંયા રિયાલિટી ચેક કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા આ સાઇટને કઈ રીતે મેન્ટેન કરાતી હતી. આ બીજી જે પાલક તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તેમાં પણ જોઈ શકાય છે કે પાલકના નીચેનું જે લાકડું હોય છે, પીપળા હોય છે, તે પણ સડી ગયેલી હાલતમાં છે. ઉપર જે પ્લાય લગાવવામાં આવી છે તે પ્લાય પણ સડીને ઉપર આવી ગઈ છે. અને અહીંયા લોકો જે છે પસાર થતા હોય બોટમાં બેસવા માટે, એમના જીવનું જોખમ અહીંયા પ્રથમ દ્રષ્ટિએ જોઈ શકાય છે. કેટલીક બોટ જે છે ભંગાર હાલતમાં છે. એવું કહેવાય રહ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા આ જે બોટ છે તેનો પણ ઉપયોગ જે છે તે કરાતો હતો. તો જે ટિકિટ વિન્ડો છે તે મોટી માત્રામાં જે ભંગાર છે એ પણ જોઈ શકાય છે. તો આ તમામે તમામ જે વ્યવસ્થા છે તેને મેન્ટેન કરી હોત, પરંતુ તેના દ્વારા માત્ર ને માત્ર પૈસા કમાવાની દ્રષ્ટિએ આ જે સાઇટ છે તે ઓપરેટ કરવામાં આવતી હતી. ત્યારે પોલીસ દ્વારા જે પરેશ શાહ છે તેની શોધખોળ પણ અત્યારે હાથ ધરવામાં આવી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો વડોદરા દુર્ઘટના બાદ કરુણાંતિકા જેવા દ્રશ્યો સર્જાયા. 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા છે. વડોદરાના વાડી તાઈવાડા ખાતે મૃતક બાળકની દફનવિધિ કરાઈ. બાળકની દફનવિધિ દરમિયાન સૌ કોઈના હૃદય દ્રવી ઉઠે તેવા કરુણ દ્રશ્યો સામે આવ્યા. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.